હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું હોલી સ્પેશિયલ ખૂબ જ ટેસ્ટી એવી ઠંડાઈ બનાવીશું. સાથે ઠંડાઈ માટેનો મસાલો બનાવીશું જે તમે 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ઠંડાઈ બનાવવા માટે સૌથી પહેલાં ઠંડાઈ માટેનો મસાલો બનાવીશું. તો તેના માટે નોનસ્ટિક પેનમાં અડધા કપ જેટલી એટલે કે 25 નંગ જેટલી મેં બદામ લીધી છે, 2 થી 3 ચમચી જેટલા કાજુના ટુકડા અને 4 થી 5 નંગ જેટલા અખરોટ લીધા છે. અહીંયા આ મસાલામાં અખરોટ ઉમેરવું એ ટોટલી ઓપ્શનલ છે. ત્યારબાદ અહીંયા 5 નંગ જેટલી ઇલાયચી લીધી છે અને ઇલાયચીને ફોતરા સહિત જ ઉપયોગ કરીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી વરિયાળી અને 1 ચમચી ખસખસ ઉમેરીશું. અહીંયા આ સ્ટેજ ઉપર તમે આખા પિસ્તા પણ એડ કરી શકો છો, પણ મારી પાસે અત્યારે આખા પિસ્તા નથી. જ્યારે આપણે આ બધી સામગ્રીઓને ગ્રાઇન્ડ કરીશું ત્યારે મારી પાસે પિસ્તાનો પાવડર છે, તો હું પિસ્તાનો પાવડર ઉમેરી દઈશ. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલી ડ્રાય ગુલાબની પાંદડીઓ એડ કરીશું. અહીંયા જે દેશી ગુલાબ આવે તેની જ પાંદડીનો ઉપયોગ કર્યો છે. હવે બધી જ સામગ્રીઓને ખૂબ જ સારી રીતના મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ ચલાવતા રહીશું અને રોસ્ટ કરી લઈશું. અહીંયા જે પણ સામગ્રીઓનો ટેસ્ટ તમને ન ભાવે તે વધારે કે ઓછું તમે કરી શકો અથવા તો સ્કીપ પણ કરી શકાય. અને આવી રીતના રોસ્ટ કરીને ગ્રાઇન્ડ કરવાથી આપણી બધી જ સામગ્રી છે ઇઝીલી ગ્રાઇન્ડ થઈ જશે અને ફાઇન એવો પાવડર બનીને તૈયાર થઈ જશે. અને આ ઠંડાઈ માટેના મસાલાને તમે કાચની એરટાઇટ બરણીમાં ફ્રીઝમાં 2 થી 3 મહિના સુધી ઇઝીલી સ્ટોર કરી શકો છો. અને ગરમીઓમાં તમારે આ ઠંડાઈ બનાવવી હોય તો આ પ્રીમિક્સિંગ મસાલો રેડી હશે તો ફટાફટ માત્ર 2 જ મિનિટમાં ઠંડાઈ બનીને તૈયાર થઈ જશે. તો ચોક્કસથી મારી રીતથી ઠંડાઈ માટેનો મસાલો બનાવજો. અને જે બાળકો ડ્રાયફ્રૂટ્સ ન ખાતા હોય તો ચોક્કસથી આવી રીતના મસાલો બનાવી અને દૂધમાં ઉમેરીને આપશો તો બાળકો છે ખુશી ખુશી પી જશે અને ખ્યાલ પણ નહીં આવે કે તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરેલા છે. હવે આ બધી જ સામગ્રીઓને સારી રીતના મેં રોસ્ટ કરી લીધું છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને 5 થી 6 મિનિટ કે પછી રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી એને ઠંડુ થવા દઈશું. હવે અહીંયા 5 મિનિટ બાદ જોઈએ તો આપણે બધી જ સામગ્રી છે એ સારી રીતના ઠંડુ થઈ ગયું છે. હવે અહીંયા અડધા નંગ જેટલું મેં જાયફળ લીધું છે. હવે જાયફળને તેમાં ખમણીને એડ કરી દઈશું. જાયફળ ઉમેરવાથી આ મસાલામાં ખૂબ જ એવું ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને જ્યારે આપણે ઠંડાઈ બનાવીશું તો ઠંડાઈમાં પણ એટલો જ સરસ એવો ટેસ્ટ બનીને તૈયાર થાય છે. અહીંયા જો તમને જાયફળનો ટેસ્ટ ન ભાવે તો સ્કીપ પણ કરી શકાય. હવે અહીંયા મેં નાનું એવું મિક્સર જાર લીધું છે. અહીંયા બધા જ સામગ્રીને આપણે નાના એવા મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે એક નાના કપ જેટલી મેં ખાંડ લીધી છે. અહીંયા ખાંડની જગ્યાએ તમે મિશ્રીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે પહેલાં કીધું એમ અહીંયા મેં આ સ્ટેજ ઉપર હું 2 ચમચી જેટલો પિસ્તાનો પાવડર ઉમેરી રહી છું. અહીંયા જો તમે પહેલેથી જ પિસ્તા ઉમેર્યા હોય રોસ્ટ કરવા ટાઈમે તો અહીંયા પિસ્તાનો પાવડર ઉમેરવાની જરૂર નથી. હવે ઢાંકણ ઢાંકી અને સારી રીતના મસ્ત એવો ફાઇન પાવડર બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો ફાઇન પાવડર બનીને રેડી થઈ ગયો છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. તો મસ્ત એવું આપણે ઠંડાઈ માટેનો પ્રીમિક્સિંગ મસાલો બનીને રેડી થઈ ગયો છે, જે તમે કાચની એરટાઇટ બરણીમાં ફ્રીઝમાં 2 થી 3 મહિના સુધી આરામથી સ્ટોર પણ કરી શકો છો. અહીંયા આ મસાલાને તમારે ચારવો હોય તો તમારે ચારીને પણ લઈ શકો છો, પણ મેં એકદમ ફાઇન પાવડર બનાવ્યો છે એટલે હું ચારી નથી રહી. હવે મસ્ત એવો ફાઇન પાવડર બનીને રેડી થઈ ગયો છે. હવે ઉપરથી ગાર્નિશિંગ કરીશું ડ્રાય ગુલાબની પાંખડીઓથી. અહીંયા આ મસાલાને તમે કાચની બરણીમાં બહાર રાખશો તો લાંબો સમય સુધી નહીં રહે. ફ્રીઝમાં રાખવાથી તમે લાંબો સમય સુધી આ મસાલોને તમે રાખી શકો છો. હવે આપણે ઠંડાઈ બનાવીશું. તો ઠંડાઈ બનાવવા માટે મેં એકદમ ચિલ્ડ એવું દૂધ લીધું છે. દૂધને પહેલાં ગરમ કરેલું છે, પછી રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ ગયા બાદ એને મેં ફ્રીઝમાં રાખી દીધું હતું. અને અહીંયા ફૂલ ફેટવાળું જ મેં મિલ્ક લીધું છે. હવે અહીંયા 1 ગ્લાસ દૂધ લીધું છે. હવે તેમાં 2 ચમચી જેટલો ઠંડાઈ માટેનો મસાલો બનાવીશું. તો અહીંયા તમારે મેં મીડિયમ સાઇઝનો ગ્લાસ લીધો છે એટલે હું માત્ર 2 ચમચી જેટલું જ ઉમેરી રહી છું. હવે 2 ચમચી ઉમેરી અને ખૂબ જ સારી રીતના ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતું હોલી સ્પેશિયલ ઠંડાઈ અને ઠંડાઈ માટેનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો કેવી લાગી મારી આ રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો.
ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.